જાલનાથ મહાદેવના ચરણમાં મારા વંદન. આદિ નારાયણના અંબાજીને મારા પ્રણામ. પૂજ્ય સંત શ્રી રણજી બાપુને પ્રણામ. અહીંયા જે અંતરિક્ષમાં જે તીર્થો, જે સંતો, જે મહાત્માઓ બિરાજે છે એને મારા વંદન. બંને સાંગાણાના તમામ દેવ મંદિરોને મારા પ્રણામ. નાના મોટા જે દેવસ્થાનો અહીંયા છે એને પ્રણામ. કથાનું આયોજન કરનાર નવા સાંગાણા, જૂના સાંગાણા, સૌ વડીલો, સૌ માતાઓ, સૌ યુવાન મિત્રો, સૌ બાળકો અને બહારગામથી પધારેલા વિવિધ ક્ષેત્રમાંથી આવેલા સૌ ભાઈઓ બહેનોને મારા અહીંયા જે સેવા કરે તમામ સ્વયંસેવકો એને મારા અને જે નથી આવ્યા એને પણ મારા વંદન. કાલે આપણને સાવધાન કરે છે કે પરીક્ષા લેનારા પરીક્ષા લે છે. ટૂંકમાં આપણને દેશી કે જેનો જે ધંધો એ કરે. દુનિયા શું કરે આપણે શું લેવા દેવા? તમે તમારા ભજનમાં રહો, તમે તમારા કર્મમાં રહો, તમે તમારા લક્ષ્યને સિદ્ધ કરો. શંકર ભગવાન રામ નામ માટે રામ નામ હું ભજનમાં લઈશું. માટે રામ નામ નહીં તો ખાશો જમના માર પેટ ભરી. જેણે ભજ્યા સાવધાન. શંકર ભગવાન રામ નામનું સ્મરણ. એક વડલાની નીચે ભગવાન શ્રી રામ રામ રામ. સતીએ પરીક્ષા લીધી. પરીક્ષા લઈ સતી આવ્યા. શંકર ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન શિવને એટલે ભગવાન શંકરજીએ
સતી આવ્યા ને માં ભવાની એટલે શિવજી મહારાજે પહેલું પૂછ્યું તબિયત કેમ છે? હવે થોડી વારમાં તબિયત શું બગડી ગયું હે? પણ શિવ સમજે છે કે ભગવાનની પરીક્ષા લેવા ગયા એ કોઈ જીવતા આવ્યા જ નથી. આ સતી જીવતા કેમ આવ્યા? જેણે જેણે પરીક્ષા લીધી ને કોઈ જીવ્યા જ નથી. લાઇટના શેડા સૂકા હોય કે હોલ્ડરે તમે અડો તો શોર્ટ જ લાગે, કેનો લાગે? પણ ટેસ્ટર લઈને જાઓ તો શોર્ટ નો લાગે. તમે ટેસ્ટરથી ટેસ્ટિંગ કરો ને કે નહીં મહેશ? આ હિરણ્યકશિપુ, રાવણ, કંસ આ બધાએ છે ને ટેસ્ટર વગરની પરીક્ષા કરી એટલે મર્યા. ટેસ્ટર લઈને ગયા હોત તો વાંધો નતો, પણ સીધો જ શોર્ટ લાગ્યો. કોઈ પણ લાઈટ ની આગળ તમારે એને સત્તા દક્ષ પ્રજેશ ભયભૂતે સાંભળવા અનેક જન્મ લેવા અને જો સતી 2 જન્મ લીધા પછી એને રામકથા મળી. આ તો રસિક કથા. એવી કથા લગે કહન હરી, હરિની કથા. અને દક્ષ પ્રમુખ બન્યો. દક્ષના મનમાં અભિમાન આવ્યું, આ દુનિયામાં કોઈ માણસ જ એવો જન્મ નથી કે જેને પૈસો મળે, પદ મળે, અમને આવી સલાહ દે. ઘણા કે અમારો ડોમ મંડપ હોય તો જ થાય, બાકી જીવતી એમ કથા કરતા આદત નહીં રાખો. મારો હરી જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં, કોઈને ફરિયાદ નહીં.